રાધા વગર આ ઘર સાવ સૂનું લાગે છે, સાવ ખાલી લાગે છે બેટા. એટલે જ આ ઘર ખાલી કરવાનો વારો આવ્યો છે. વર્ષાબેન, તમે આ બધું ગુસ્સામાં બોલો છો, અને તમને પણ ખબર છે અને રાધા ભાભી આ ઘરમાં હોય છે ને, તેમના અવાજથી આખું ઘર ભરેલું લાગે છે. એટલે જ તમે લોકોએ એને ચૂપ કરાવી દીધી. એવું નથી વર્ષાબેન, સાચું કહું તો રાધા નથી ને, તો આ ઘર ઘર નથી લાગતું. એમ રાધા વગર આ ઘર ઘર નથી લાગતું તો આ ઘરમાં શા માટે રહેવાનું? આ ઘરમાંથી નીકળી જાઓ. હું ખૂબ સભ્ય ભાષામાં તમને જણાવું છું, આ ઘર ખાલી કરીને નીકળી જાઓ. વર્ષાબેન, તમને તો ખબર જ છે કે રાધા સાથે મારું સૌથી વધારે બને છે, અને અત્યારે જે રાધા સાથે થયું છે એનાથી તો મને એવું લાગે છે કે મને એકલા રહેવાની સજા મળી હોય. તમે બધા આ સજાના જ લાયક છો. અરે નીલા ભાભી, મારી નાની બેન જ્યારે સાસરે લગ્ન કરીને આવીને અહીંયા, ત્યારે મને થયું કે મારી બેન સાસરે જઈને સુખ ભોગવશે, પણ ના, તમે લોકોએ એને સુખ જ ના આપ્યું. મને એમ હતું કે સાસરે એનું દુઃખ સમજનાર એને એક બેન મળી છે, પણ નીલા ભાભી, આ બધું તો તમારી સામે જ થતું રહ્યું ને, તો પણ તમે કંઈ કરી ના શક્યા. મારી સાસુ તો મારી માં જેવો મને વહાલ કરે છે. મારા દિયરો અને મારા જેઠ તો મારી પડખે મારા ભાઈની જેમ ઊભા રહે છે, પણ તમે લોકોએ એની બોલતી બંધ કરી નાખી. તમે એને ચૂપ કરી નાખી. ઉર્મિલા માસી, રાધાને ચૂપ કેમ કરી નાખી? જવાબ છે એનો તમારી પાસે. યસ ડોક્ટર બચ્ચે, હા અમે લોકો સમયસર પહોંચી જઈશું સાહેબ. અને સાહેબ, થેન્ક યુ વેરી મચ, તમે આટલી અર્જન્ટમાં અમને અપોઇન્ટમેન્ટ આપી. થેન્ક યુ સો મચ સર. રશ્મિ, હા 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 હા, આવી ગઈ. કેટલી વાર છે? આ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટની અપોઇન્ટમેન્ટ માંડ મળી છે. જો આપણે સમયસર નહીં પહોંચીએ ને તો પછી નેક્સ્ટ વીક આપણો નંબર લાગશે. એ પાછા ક્યાંક વિદેશ જઈ રહ્યા છે કોન્ફરન્સ માટે, મેં તને કહ્યું હતું ને. સોરી, રાધાનું બધું પતાવવામાં વાર લાગી ગઈ. ઇટ્સ ઓલ રાઈટ. દાદાનું બરાબર થઈ ગયું બધું? હા, બધું બરાબર છે. ઠીક છે, તું ફટાફટ આવ, હું ગાડી કાઢું છું. હા, આવી. અરે હા મીતા, સાંભળ, મેં રાધાને ફ્રેશ કરી દીધી છે. અમે લોકો ડૉક્ટર સાહેબને મળવા જઈએ છીએ, તો આવતા થોડું મોડું થશે. પ્લીઝ જરા રાધાનું ધ્યાન રાખજે ને. તમે ચિંતા ના કરો ભાભી, હું છું ને, હું રાધાનું બરાબર ધ્યાન રાખીશ. થેન્ક્સ મીતા, તું ના હોત તો મારું શું થયું હોત? કમ ઓન ભાભી, હવે તમે જલ્દી જાઓ, નહીતર ભાઈ ફરીથી બૂમ પાડશે. હા આવી. તમે જાઓ. આવી. તમે લોકો નિશ્ચિંત થઈને જાઓ, તમારી રાધાનું હું બરાબર ધ્યાન રાખીશ. મારે ઢીંગલી, આ વર્ષાને આવતા આટલી વાર કેમ લાગી? પપ્પા, હું પણ એ જ વિચારું છું. ક્યાંક વર્ષા એમની મીઠી વાતોમાં તો નથી આવી ગઈ ને?